નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર જિલ્લામાં નસવાડીના ભાજપના 22 વર્ષ જૂના કાર્યકરે જિલ્લા પંચાયતની ટિકિટ માંગતા તેઓને ભાજપ દ્વારા ટિકિટ ના આપતા ભાજપમાં ભડકો। અપક્ષ પેનલ બનાવી નસવાડી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 4 બેઠકો ઉપર મોરચો માંડીને ઉમેદવારી નોંધાવતા ભાજપમાં હડકંપ। નસવાડી જિલ્લા પંચાયત બેઠક ઉપર નસવાડીના નીતિનભાઈ શાહ, જેઓ 22 વર્ષ જૂના ભાજપના કાર્યકર છે, ભાજપમાં અમને ટિકિટ ના આપી અને જેમને હોદ્દાઓ છે એમને જ બધાને ટિકિટ આપી। નીચે પણ એમના ઘરના બધા બ્લડ રિલેશનવાળા હોદ્દેદારો છે અને એમને અનેક પાર્ટી તરફથી હોદ્દાઓ આપેલા છે, એટલે એમને ટિકિટ પાછી ફરી એમને આપવામાં આવી। એટલે અમે અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે। અમારી જિલ્લા પંચાયતના મત વિસ્તારના સાથી મિત્રો એવું કીધું કે ભાઈ આવું ના ચાલે, આપણે અપક્ષ ચૂંટણી લડીએ, એટલે અમે અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે। એવું ભારતીય જનતા પાર્ટીમાં 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યો હતો। ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાથી કામ કર્યું અને આજે ભારતીય જનતા પાર્ટીમાં હું ટિકિટ માંગી હતી। 22-23 વર્ષથી હું ભાજપમાં કામ કરતો હતો। ટિકિટ માંગી તો મને ટિકિટ આપવામાં ના આવી, તો મારી જિલ્લા પંચાયતના સાથી મિત્ર સાથે, તાલુકા પંચાયતોના મિત્ર સાથે મેં અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે। મારી સાથે મારી 4 નસવાડી જિલ્લા પંચાયતની 4 તાલુકા પંચાયત છે। એ 4 તાલુકા પંચાયતના ઉમેદવારો સાથે હું જિલ્લા પંચાયત ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે। મારું નામ છે નીતિનભાઈ શાહ।